સરકારના ચોપડે યોજનાઓ સુપરહિટ, પરંતુ વાસ્તવિકતા તો જુઓ. ગરીબોની થાળીમાં પોષણ પીરસવાના બણગા ફૂંકતા તંત્રના રાજમાં રેશનિંગની દુકાનોનું મીઠું જનતાના ઘર સુધી પહોંચવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયો હોવાનો આક્ષેપ થયો છે, જેને લઈને સિસ્ટમની વધુ એક પોલ ખુલી છે. ત્યારે આક્ષેપો વચ્ચે સ્થાનિકોએ શું કહ્યું, જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આંબરોલી ગામ નજીક નર્મદા મેઇન કેનાલ પાસે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે આવતા મીઠાના જથ્થાને ફેંકી દેવાયો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યો છે. તો સ્થાનિક યુવાનોના જણાવ્યા મુજબ કેનાલ નજીક ટ્રેક્ટર દ્વારા મીઠાની થેલીઓ ઉતારવામાં આવી રહી હતી અને આ દરમિયાન તેઓ ત્યાં પહોંચતા જ થેલીઓની તપાસ કરતા જાણવા મળ્યું છે કે મીઠું રેશન કાર્ડ ધારકોને ફ્રીમાં વિતરણ માટે આપવામાં આવતું હતું અને તેની એક્સપાયરી તારીખ પણ હજુ પૂર્ણ થઈ નથી. તો પછી મીઠાની થેલીઓ કેમ ફેંકવામાં આવી તેને લઈને સવાલ ઉઠ્યા છે. તો સ્થાનિક યુવાનોનો આક્ષેપ છે કે સસ્તા અનાજની કેટલીક દુકાનોમાંથી જથ્થો વધુ થઈ જતા અથવા તો સમયસર વિતરણ ન થતા આ પ્રકારે મીઠું ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે છે. તો સ્થાનિકોએ આ બાબતે ગેરરીતિ ગણાવી પુરવઠા વિભાગ પાસે તપાસની માંગ કરી છે. તો ગરીબ અને આદિવાસી પરિવારો માટેની યોજના હોવા છતાં લાભાર્થીઓ સુધી સમયસર જથ્થો પહોંચતો નથી અને કેટલીક જગ્યાએ આમ જથ્થો ફેંકી દેવામાં આવતો હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે. તો બીજી તરફ લોકો બજારમાંથી મીઠું ખરીદવા મજબૂર બને છે તેવી પણ ફરિયાદો ઉઠી છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. છોટાઉદેપુર કામ અર્થે ગયા હતા ત્યારે આંબરોલી ગામ નજીક રેલવે ફાટક આવેલી છે અને એ રસ્તા પરથી અમે પસાર થતા હતા ત્યારે અમને પુરવઠા વિભાગનો ખૂબ જ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. જે આ ફોર્ટિફાઈડ મીઠું છે એને તમે જોઈ શકો છો. તો વહીવટી તંત્રને અમારે વિનંતી છે કે આ ફોર્ટિફાઈડ મીઠું આદિવાસીઓના વિકાસ માટે આપવામાં આવેલું છે. તો આદિવાસીઓના વિકાસ માટે આ મીઠું કેમ આપવામાં નથી આવ્યો? હજુ આ મીઠું ડેટમાં ચાલુ છે. તો મારે વહીવટી તંત્રને એ જ વિનંતી છે કે આ મીઠું ટ્રેક્ટર ભરીને કોણે ફેંકી ગયું એની પૂરતી તપાસ કરવામાં આવે, એ જ મારી વિનંતી છે. અત્યારે હું કેનાલ ઉપર અમે અમારા છોકરાઓ સાથે આવતા હતા ત્યારે આંબરોલી રેલવે બ્રિજની બાજુમાં એક સરકારી જથ્થો કંઈક ઠલવાયેલો મને જાણ પડ્યો હતો. એને અમે ધ્યાન દોરીને ઊભા રહીને તપાસ કરી તો ત્યારે મીઠાનો જથ્થો હતો. જે મીઠું અત્યારે સુગર, ચરબી, પ્રોટીન, આયોડિન અને લોહ તત્વ જેવા પૂરેપૂરા શરીરને પ્રોત્સાહિત કરીને કોઈ પણ શરીરમાં ઉણપ ના આવે બાળકોને એ માટેના પ્રોટીનયુક્ત મીઠું આપવામાં આવે છે. જે પુરવઠા શાખાએ આપેલું થયેલું મીઠું વિતરણ થયેલ નથી, જેની ગંભીરતાપૂર્વક દરેક પુરવઠા વિભાગે નોંધ લે અને નોંધ લઈને આ મીઠું સહી સલામત બાળકોને પહોંચે એવી જોગવાઈ કરે એવી મારી વિનંતી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.